રાધનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે વારંવાર બને છે લોકો પડી જવાની ઘટનાઓ। વેપારીઓ જાતે ગટર સાફ કરવા મજબૂર બન્યા છે। નગરપાલિકાની બેદરકારીને લઈને લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની બેદરકારીને લઈને વેપારીઓ પરેશાન છે। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા રાજગઢી વિસ્તારમાં ગટર અને રોડની રસ્તાની દયનીય હાલત, ગટરોના ઢાંકણા ખુલ્લા હોય તેમજ ગટરો સાફ થઈ ન હોય તેને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા ગટરો જાતે સફાઈ કરવી પડે છે। ઢાંકણા ખુલ્લા હોવાના કારણે લોકો વારંવાર ગટરમાં પડી જવાનો ભોગ બને છે, જેને લઈને વેપારીઓ નગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે। તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા બંધ કરી સાફ સફાઈ કરવામાં આવે, રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગણી વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। રાધનપુર નગરપાલિકાની કામગીરીથી વેપારીઓ નારાજ છે। કેસિંગ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। વિસ્તારમાં કાલે ગટરમાં છોકરો પડી જવાથી એમને જાનના જોખમે અમે એને ગટરની બહાર કાઢતા અને જાન બચાવી હતી। તો પણ વારંવાર નગરપાલિકામાં અમે કમ્પ્લેન કરતા ગટરના ઢાંકણાઓ ખુલ્લા છે, રોડના ખાડા ઉપર પડ્યા છે, સ્કૂલ જતા છોકરાઓ અહીંયા ગટરમાં પડી જાય છે, એમને કોઈ ધ્યાન આપતું નથી અને અમે વારંવાર કમ્પ્લેન કરીએ છીએ પણ આ વિસ્તારમાં કોઈ જોવા આવતું નથી। બે શાળાઓ આવેલી છે, છોકરાઓ કાદા કીચડમાં થઈ જાય છે, એમને કોઈ ધ્યાન રાખવા માટે કે કોઈ એને સ્વચ્છતા માટે બેદરકારી છે નગરપાલિકાની। એના માટે અમે કમ્પ્લેન કરીએ છીએ। વારંવાર અમે નગરપાલિકામાં જઈ આવ્યા છીએ પણ કોઈ આવવા તૈયાર નથી। આવે છે અમને ખાલી આશ્વાસન આપે છે કે આજે આવશું, કાલે આવશું, આમ કરીને જતા રહેશે। મારું નામ છે નાગોઈ અસલમભાઈ સબીરભાઈ,